હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દોસ્તો, આજે આપણે શ્રાવણ સોમવારની એક અનોખી મહાદેવની કથા સાંભળવા જઈ રહ્યા છીએ. તો એ કથામાં છે કે જો તમારા ઘરના મંદિરમાં રાખેલી શિવજીની મૂર્તિ એક રાત્રે અચાનક ગાયબ થઈ જાય તો તમે શું કરશો? આજે જે કથા સાંભળવાના છીએ તેમાં આવું જ કંઈક બન્યું હતું, પણ સૌથી મોટું રહસ્ય એ હતું કે મૂર્તિ મંદિરની બહાર ગઈ નહોતી, પણ જેને મહાદેવની સૌથી વધારે જરૂર હતી તે વ્યક્તિના હૃદય સુધી પહોંચી ગઈ હતી. તો આખી કથા અંત સુધી સાંભળજો, કારણ કે છેલ્લે મહાદેવ પોતે જે સંદેશો આપે છે એ કદાચ આપણા જીવનની એક મોટી ભૂલ તરફ આપણું ધ્યાન દોરે છે. બોલો હર હર મહાદેવ, અને કમેન્ટમાં પણ લખી દેજો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો કથા શરૂ થાય છે. એક નાનકડા ગામમાં વેદ નામનો એક યુવાન રહેતો હતો. વેદનું ઘર ગામના અંતમાં છેવાડે હતું. ઘરની પાછળ એક જૂનું વર્ષોથી બંધ પડેલું શિવ મંદિર હતું. મંદિરની દિવાલો પર વેલ ચડી ગઈ હતી, દરવાજા પર જાળા હતા, અને સૌથી અજીબ વાત, દર સોમવારે સવારે મંદિરની બહાર ભીની માટીમાં કોઈ અજાણ્યા પગલાં જોવા મળતા. ગામના લોકો કહેતા, કોઈ રાત્રે અહીં આવે છે, પણ કોઈએ ક્યારેય કોઈને જોયા નહીં. વેદને આ વાતમાં બહુ રસ હતો. તે દર સોમવારે સવારે મંદિર પાસે જઈને એ પગલાં જોતો. એક દિવસ તેણે નક્કી કર્યું, આજે રાત્રે હું અહીં જ રહીશ. એ રાત્રે ભારે વરસાદ પડતો હતો. આખું ગામ ઊંઘી ગયું હતું. વેદ શિવ મંદિરની પાછળ છુપાઈને બેઠો હતો. મધરાત થઈ જાય છે, કોઈ આવ્યું નહીં. 1 વાગ્યો, 2 વાગ્યા. અચાનક મંદિરની અંદરથી ઓમ જેવો ધીમો અવાજ આવ્યો. વેદના શરીરમાં કંપારી છૂટી. મંદિર તો વર્ષોથી બંધ હતું. અંદર કોઈ કેવી રીતે હોય? તે ધીમેથી જ દરવાજા પાસે ગયો. દરવાજો અંદરથી બંધ હતો. એટલામાં અંદરથી ફરી અવાજ આવ્યો, વેદ. વેદ એકદમ સ્થિર થઈ ગયો. મારું નામ કોણ લઈ રહ્યું છે? કોઈ જવાબ નહીં. ફરી અવાજ આવ્યો, વેદ, તું મને શોધે છે, પણ શું તું મને ઓળખે છે? વેદે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ દરવાજો ન ખુલ્યો. સવારે બીજા દિવસે વેદ ગામના સૌથી વૃદ્ધ માણસ દેવજી કાકા પાસે ગયો. તેણે આખી વાત કહી. દેવજી કાકા થોડા સમય ચૂપ રહ્યા, પછી બોલ્યા, વેદ, આ મંદિર વિશે એક વાત છે જે તને ખબર નથી. પણ શું? વર્ષો પહેલાં અહીં એક સાધુ રહેતા હતા. પછી તેમણે જતા પહેલાં ગામના લોકોને કહ્યું હતું, જે દિવસે કોઈ માણસ મહાદેવને શોધવા માટે મંદિરના દરવાજા સુધી નહીં, પોતાના મનના દરવાજા સુધી પહોંચશે, એ દિવસે આ મંદિરનું રહસ્ય ખુલશે. વેદને કંઈ સમજાયું નહીં. વેદે ફરી બીજી રાત્રે મંદિર પાસે જવાનું નક્કી કર્યું. આ વખતે તેની સાથે દેવજી કાકા પણ હતા. રાત્રે 12 વાગ્યા. કોઈ અવાજ નહીં. 1 વાગ્યો, કોઈ અવાજ નહીં. 2 વાગ્યા. અચાનક મંદિરનો દરવાજો જાતે જ ખુલી ગયો. વેદ અને દેવજી કાકા અંદર ગયા. અંદર ધૂળ સિવાય કંઈ ન હતું, પણ વચ્ચે જ્યાં શિવલિંગ હોવું જોઈએ ત્યાં ખાલી જગ્યા હતી. વેદ આશ્ચર્યમાં પડી ગયો અને બોલ્યો, અહીં તો
શિવલિંગ જ નથી. દેવજી કાકાએ કહ્યું, અશક્ય, આ મંદિરમાં તો શિવલિંગ હતું. એટલામાં વેદની નજર જમીન પર પડી. ત્યાં એક નાનકડો પથ્થર હતો. તેના પર માત્ર એક શબ્દ કોતરેલો હતો, શોધ. શોધ ક્યાં કરવી? બીજા દિવસે વેદ આખા ગામમાં ફર્યો. તેણે વિચાર્યું કે મહાદેવની મૂર્તિ ક્યાં ગઈ? કોઈ ચોરી કરી કે શું? કોઈ લઈ ગયું હશે? પણ કોઈને કંઈ ખબર ન હતી. બપોરે તે ગામની બહાર આવેલા જૂના કૂવા પાસે ગયો. ત્યાં તેને એક વૃદ્ધ માણસ મળ્યો. વૃદ્ધે વેદને પૂછ્યું, શું શોધે છે? વેદે કહ્યું, મહાદેવને. વૃદ્ધ હસ્યા, તો ખોટી જગ્યાએ શોધે છે. વેદે આશ્ચર્યથી પૂછ્યું, કેમ? વૃદ્ધ બોલ્યા, મહાદેવને પથ્થરમાં શોધવા પહેલાં તારા વ્યવહારમાં શોધ. આટલું કહીને વૃદ્ધ ચાલ્યા ગયા. વેદ પાછળ દોડ્યો, પણ થોડા જ પગલામાં વૃદ્ધ ક્યાંય દેખાયા નહીં. એ દિવસે વેદ ઘરે આવ્યો. તેની માતા રસોડામાં હતી. માતાએ કહ્યું, બેટા, આજે બહુ થાકી ગયો લાગે છે. વેદે પહેલી વાર ધ્યાનથી માતાને જોયા. તેને યાદ આવ્યું, છેલ્લા ઘણા દિવસોથી માતા તેના માટે જમવાનું બનાવીને રાહ જોતી હતી. પણ વેદ મોબાઈલમાં વ્યસ્ત રહેતો. ક્યારેય પૂછ્યું ન હતું, મા તમે જમ્યા? એ રાત્રે તેણે પહેલીવાર માતાને પોતાના હાથથી જમાડ્યું. માતાની આંખમાં આંસુ આવી ગયા અને એ જ ક્ષણે ઘરની બહારથી મંદ અવાજ આવ્યો, હર હર મહાદેવ. વેદ બહાર દોડ્યો. કોઈ ન હતું. શ્રાવણનો ત્રીજો સોમવાર આવ્યો. વેદે મંદિર જવાનું બંધ કરી દીધું. તેના બદલે તેણે પોતાના ઘરમાં એક નાનો દીવો પ્રગટાવ્યો. માતાના પગ દબાવ્યા. પિતાની જૂની વાતો સાંભળી. પાડોશના વૃદ્ધને દવા પહોંચાડી અને એક વાત સમજવા લાગ્યો, કદાચ મહાદેવને શોધવા માટે આંખો બંધ કરવાની જરૂર નથી, પણ આંખો ખોલવાની જરૂર છે. ચોથા સોમવારે વેદ ફરી જૂના મંદિર પાસે ગયો. આ વખતે દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો. અંદર ગયો તો જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં ફરી શિવલિંગ હતું. વેદ આશ્ચર્યમાં પડી ગયો. તેની બાજુમાં એક પત્ર હતો. પત્રમાં લખેલું હતું, વેદ, તું મને શોધતો હતો, પણ તને જે મળ્યું તે હું ન હતો. તારી અંદરનો બદલાયેલો માણસ હતો. વેદની આંખોમાં આંસુ આવી ગયા. પત્રની છેલ્લી લીટી હતી, જ્યાં અહંકાર ઓછો થાય ત્યાં હું વધારે દેખાઉં છું. આ કથાનો અર્થ એ નથી કે આપણે મંદિર ન જવું. મંદિર જવું, પૂજા કરવી, અભિષેક કરવો, ઓમ નમઃ શિવાયનો જાપ કરવો, પણ સાથે એક વાત યાદ રાખવી, જો આપણે મંદિરમાં શિવલિંગ પર પાણી ચડાવીએ અને ઘરે કોઈ તરસ્યું હોય તો તેની ખબર ન લઈએ તો આપણી પૂજા અધૂરી રહી જાય છે. જો આપણે મહાદેવને બિલ્વપત્ર ચડાવીએ પણ કોઈના દિલને પોતાના શબ્દોથી દુખાવીએ તો આપણે મહાદેવનો સાચો અર્થ સમજી નથી શક્યા. તો દોસ્તો, આ શ્રાવણ સોમવારે મહાદેવ પાસે મોટી વસ્તુ ન માગતા, માત્ર એટલું કહેજો, હે મહાદેવ, મારી પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, પણ તેને સ્વીકારવાની શક્તિ મને આપજો. અને જો તમને લાગે કે મહાદેવ આપણા જીવનમાં માત્ર ચમત્કાર કરવા નહીં,
આપણને અંદરથી બદલવા આવે છે તો કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. કદાચ તમારી આ એક કોમેન્ટ કોઈ બીજા ભક્ત સુધી પહોંચશે અને તેના મનમાં પણ મહાદેવ પ્રત્યેની શ્રદ્ધાનો દીવો પ્રગટશે. હર હર મહાદેવ.